જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ કિચન વિથ ડેલી લાઈફ. ચલો આજે પાછા થોડુંક શોપિંગ કરી આવીએ. રક્ષાબંધન આવે છે તો સાડી ને રાખડી ને કેટલું બધું લેવાનું છે. ચલો મળીએ. ચલો શોપિંગ કરી લીધું છે. 2 સાડી લીધી છે અને છોકરાઓના કપડાં લીધા છે રક્ષાબંધનમાં આપવા માટે. એ તો પહેલાં જ લેવું પડે બધું હે ને. ચલો જો એક તો આ ખરીદી કરીએ છીએ. હવે આમાં કન્ફ્યુઝન છે કે શું લેવાનું. અને સરસ છે બધી વસ્તુ અહીંયા. વાવ, થેન્ક યુ લાઇટ કીધી તમે. અહીંયા બહુ જાજુ મસ્ત મટીરિયલ્સ છે બધું. અને હું તો અહીંયા જ શોપિંગ કરું છું બ્લાઉઝના બધા. તમે પણ આવી શકો. તમારે શોપનું નામ શું છે? અર્બુજા નેક્સ. હા, સાઉથ બોપલમાં છે. અર્બુજા નેક્સ કરીને શોપનું નામ છે. ચલો શોપિંગ કરી લીધું છે. કપડાં લઈ લીધા, સાડી ને કપડાં ને. હવે ગેમ ઝોનમાં જઈને આવીએ. મળીએ પાછા હવે ઘરે આવીને. અને હા, મારા બ્લોગમાં થોડું એવું હોય છે કે અઠવાડિયાનું નાનું નાનું એક એક ક્લિપ હોય છે. એક જ દિવસનો વ્લોગ તો નથી હોતો, કેમ કે એટલું શૂટ કરવાનો તો મને ટાઈમ નથી મળતો. એટલે હું જ્યારે રેગ્યુલર વ્લોગ કરીશ ત્યારે તો ઓફકોર્સ કાયમ શૂટ કરીશ. પણ અત્યારે તો હું વીકલી ટાઈપનો વ્લોગ હોય છે મારે, કેમ કે કાયમનું શૂટ કરવાનો ટાઈમ ના હોય. અને શું શૂટ કરીએ દરરોજ, તો બહાર તો જવાના ના હોય દરરોજ. બસ એટલે ગેમ ઝોનમાં આવી ગયા છીએ કિડ્સ ને લઈને. તમે જોઈ શકો છો. વાવ, હે ભગવાન, આ તે કેવું ગેમ ઝોન! હું તો ફર્સ્ટ ટાઈમ આવી છું બાપા. જોઈ લો કેવું સરસ. અરે વાહ, સરસ ગેમ ઝોન છે હો. છોકરાઓ માટે બહુ બેસ્ટ જગ્યા છે. અને અત્યારે વેકેશન નથી તો એકદમ ખાલી ખમ. આમ બી મજા. જો આવી રીતે ચાલવાનું. નાના મોટા બધે માટેનું આમ તો લાગે છે. અહીંયા ઘણા બધા છોકરા છે એટલે હું બતાવતી નથી તમને અત્યારે. પણ અહીંયા બહુ મસ્ત છે. અરે રે, અહીંયા વાકું વાકું વળીને જવાનું. અને અહીંયા બસ આવી રીતે નીચે જવાનું. આજે મસાલા પનીર બનાવ્યું છે. તો હવે મસાલા પનીરનું કંઈક શાક કે બનાવીએ. પણ અત્યારે ચોમાસાની પાલક બહુ સારી પણ નથી આવતી અને મળતી એ નથી બધી જગ્યાએ. તો હવે કંઈક આઈડિયા મારીએ અને શું આનો યુઝ કરીએ, શું બનાવીએ. કંઈક તો સરસ સબ્જી બનશે. આજે પનીરનું શાક બનાવું છું. આ રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો. હું પણ ફર્સ્ટ ટાઈમ બનાવું છું, પણ બહુ જ મસ્ત સ્મેલ આવે છે. મસ્ત સુગંધ. દીદી, શાકની મસ્ત સ્મેલ આવે છે ને, ખાવાનું મન થઈ જાય એવી. પહેલી વખત બનાવીએ ને તો અમુકનું સરસ થઈ જાય. આ રેસીપી હું પણ પહેલી જ વાર બનાવું. આ તો એકલા શૂટ કરવું અને એકલા બધું આ કામ કરવું અઘરું પડે છે. હવે આપણે આમાં પનીર ઉમેરવાના છીએ. આ રેસીપી હું પણ પહેલી વાર ટ્રાય કરું છું. સરસ થશે જ, એટલી સરસ સ્મેલ આવે છે, સુગંધ આવે છે. ચલો આજે જોઈ લઈએ. આ બધું કામ કરવાનું છે હે ને? જો આ બધા કારણથી છે ને વ્લોગ નથી આવતા, કેમ કે હમણાં કંઈક ને કંઈક આવું કામ ચાલુ હોય છે. સાફ સફાઈનું ઘરમાં ને બધું કરવું તો પડે ને. વરસાદ એક બાજુ વરસતો હોય ને એક બાજુ આપણે આવું કામ લઈને બેસવાનું છે. આટલા ટાણિયા બધી જાર કઈ રીતે સાફ કરવી? નાની મોટી કે એવી બધી જાર છે. જો હોમમેડ આઈસ્ક્રીમ બનાવ્યું છે. ચલો ટેસ્ટ કરીએ ત્યારે. આમ તો મેં આખી ચોકોબારની રેસીપી તમારી સાથે શેર કરી જ છે, પણ થોડું એનું બેટર વધ્યું હતું તો આ રીતે આઈસ્ક્રીમ બનાવી છે. ચલો જોઈ લઈએ અને ટેસ્ટ કરી લઈએ આપણે. હવે જલ્દી હવે તો જોઈને ઈચ્છા થાય કે જલ્દી ખાઈ લઈએ. જો છે ને કેવી સરસ આઈસ્ક્રીમ બની ગઈ છે. ચલો આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવા જ મારા વ્લોગ જોવા માટે લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.